ગબ્રિએલને ગાલિલ પ્રાંતના નાઝરેત નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ. તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે. પ્રભુ તારી સાથે છે. આ તે કેવા પ્રકારના પ્રણામ? ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને પરાક્રમનો પુત્ર કહેવાશે. એ સી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાક્રમનો પ્રભાવ તને છાઈ દેશે. અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. હું તો ઈશ્વરની દાસી છું. તારી વાણી મારા વિશે સાચી પડે. માતા મરિયમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને મરિયમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હતા. એટલે તેમની ઈચ્છા કશી હોવા વગર તેમને છૂટા કરવાની હતી. તેઓ એ વાતનો વિચાર કરતા હતા. એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન લઈને કહ્યું, હે દાવીદ પુત્ર યોસેફ, તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતા ડરીશ નહીં. એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે. તેને પુત્ર અવતરશે, તેનું નામ તો ઈસુ પાડજે, કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે. આખા રોમન સામ્રાજ્યની વસ્તી ગણતરી કરવાનું ફરમાન કર્યું. એ પહેલી વસ્તી ગણતરી હતી. એટલે સૌ પોતપોતાને વતન નામ નોંધાવવા માટે ચાલ્યા ગયા. એ રીતે યોસેફ પણ દાવીદના વંશના અને કુળના હોવાથી ગાલિલના ગામ નાઝરેતથી યહૂદિયામાં આવેલા દાવીદના નગર બેથલેહેમમાં નામ નોંધાવવા ચાલ્યા ગયા. યોસેફ, મને પેટમાં બહુ દુખે છે. મરિયમ, ચિંતા કરીશ નહીં. હું હમણાં જ રહેવાની વ્યવસ્થા કરીને આવું છું. ભાઈ, મને રહેવા માટે થોડી જગ્યા મળશે? ના ભાઈ ના, અમારા ઘરમાં તો જગ્યા જ નથી. ભાઈ, મને રહેવા માટે થોડી જગ્યા મળશે? મારી પત્નીનો પ્રસૂતિ કાળ નજીક આવ્યો છે. ના ભાઈ ના, અમારા ઘરમાં તો મહેમાન આવ્યા છે. રહેવા માટે જગ્યા જ નથી. તમે આગળ જઈ શકો છો. બહેન, મને રહેવા માટે થોડી જગ્યા મળશે? મારા પત્નીનો પ્રસૂતિ કાળ નજીક આવ્યો છે. ના ભાઈ, મારા ઘરમાં તો જગ્યા જ નથી. પરંતુ તમારે રહેવું જ હોય તો સામે ઢોરોના ગમાણમાં રહી શકો છો. થેન્ક યુ બહેન, તમારો આભાર. એ પ્રદેશમાં ખુલ્લા મેદાનમાં રહેતા કેટલાક ભરવાડો રાત્રે વારા ફરતી પોતાના ઘેટાની ચોકી કરતા હતા. અચાનક પ્રભુનો એક દૂત તેમની આગળ પ્રગટ થયો અને તેમની આસપાસ પ્રભુની પ્રભા ઝળહળવા લાગી. આથી તેઓ ખૂબ ભયભીત થઈ ગયા. ઈશોની સાંભળો, હું તમને મારે આનંદના શુભ સમાચાર
આપવા આવ્યો છું. આખી પ્રજાને પણ એથી આનંદ આનંદ થઈ રહેશે. આજે દાવીદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે. એની એદાણી એ કે તમે એક બાળકને કપડામાં લપેટીને ગમાણમાં સુવડાવેલો જોશો. ચાલો ભાઈઓ ચાલો, આપણે સીધા બેથલેહેમ જઈએ. હા ભાઈ ચાલો, આ જે વસ્તુ બની છે અને ઈશ્વરે જેમને આપણને જાણ કરી છે તેની બહાર કાઢીએ.